આજે હું તમને એક છે ને નવી એક શીખવા માટેની એક વસ્તુ બતાવવા જઈ રહ્યો છું. જેમ કે આપણે કોઈ આરએફડી ફેબ્રિક હોય ને તો એ પરફેક્ટ છે કે નહીં આરએફડી, અને એના પીએસ કમ્પ્લીટ મેન્ટેન છે કે નહીં, એને જોવા માટે આ એક કેમિકલ મસ્ત યુઝમાં આવતું હોય. તો તમે જો આ કેમિકલને પણ જોઈ શકો છો, એની કંપની પણ તમે જોઈ શકો. તો આમાં જે ગ્રીન કલર છે ને, જે ન્યુટ્રલ કલર કહેવાય, તો એ ન્યુટ્રલ કલર હોય ને એટલે પરફેક્શનમાં કલર બેસી જતો હોય. તો જો આપણે અત્યારે ફેબ્રિકમાં આપણે ચેક કરીએ કે ભાઈ આ કમ્પ્લીટ છે કે નહીં આ ફેબ્રિક, તો જો આ ફેબ્રિક ઉપર અત્યારે આપણે જો આ કેમિકલ નાખ્યું એટલે જો કમ્પ્લીટ ગ્રીન આવી ગયું, એટલે આ ફેબ્રિક કમ્પ્લીટ પ્રોસેસ કરેલું છે અને કમ્પ્લીટ આની પ્રોસેસ કમ્પ્લીટ થયેલી છે, એટલે આ પ્રિન્ટિંગ લાયક છે અને આનો કમ્પ્લીટ આમાં કલર આપણો બેસશે. આવી જ રીતના જો કોઈ બીજું એવું કઈ ફેબ્રિક હોય ને કે ભાઈ પીએસ મેન્ટેન નથી કે એવું કઈ હોય, તો એમાં કલર ના બેસતું. તો અમે જો આમાં ચેક કર્યું હતું, જો આમાં આવું રેડિશ આવ્યું હતું, રેડિશ ને યલો. તો આપણે ફરી વખત એને એક વખત ચેક કરીએ. તો આ રેડિશ યલો આવ્યું ને, એટલે આ ફેબ્રિક અત્યારે છે ને આપણે પ્રિન્ટિંગ લાયક છે નહીં, એટલે આ ફેબ્રિકને આપણે પ્રિન્ટિંગ ના કરાય, પહેલા આને પ્રોસેસ કરાવવી પડે, કમ્પ્લીટ પીએસ મેન્ટેન કરાવવો પડે અને કમ્પ્લીટ આની ફરી વખત એક પ્રોસેસ કરાવવી પડે આરએફડી, ત્યારે આ કમ્પ્લીટ પ્રિન્ટિંગ લાયક ફેબ્રિક થાય.